સંસદના શિયાળુ સત્ર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી. હવે કેન્દ્ર સરકાર તેને શિયાળુ સત્રમાં ગૃહમાં રજૂ કરી શકે છે. ત્યારે એ જાણવું પણ જરૂરી બની જાય છે કે સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી 1951-52માં યોજાઈ હતી અને એ સમયે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો એક સાથે એ ઇલેક્શન્સ યોજાતા હતા અને આ પરંપરા વન નેશન વન ઇલેક્શન 1957, 1962 અને 1967 સુધી ચાલુ રહી. 1969માં બિહારના મુખ્યમંત્રી ભોલા પાસવાન શાસ્ત્રીની સરકાર પક્ષ પલટાને કારણે લઘુમતીમાં ઘટાડો થયો અને વિધાનસભા ભંગ કરવામાં આવી. 1970માં ઇન્દિરા ગાંધીએ પણ 11 મહિના અગાઉ લોકસભાની ચૂંટણી કરાવી હતી અને જેના કારણે આ વન નેશન વન ઇલેક્શનની પરંપરા તૂટી ગઈ. હવે આ પરંપરા 2029માં ફરી શરૂ થઈ શકે છે. ત્યારે અહેવાલો અનુસાર મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાના બિલને મંજૂરી આપી દીધી છે અને આવતા અઠવાડિયે સંસદમાં એ બિલ રજૂ પણ થશે. ત્યારે સૌથી પહેલા વિશ્લેષણમાં એ જાણી લઈએ કે આ વન નેશન વન ઇલેક્શન છે શું. તો એ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. વન નેશન વન ઇલેક્શન છે શું? સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી એ વન નેશન વન ઇલેક્શન હેઠળ એ આ બંને ચૂંટણીઓ એક સાથે. હવે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક જ દિવસે અથવા તો તબક્કાવાર કરવાની, જે રીતે અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાના ઇલેક્શન્સ આવે છે ત્યારે તબક્કાવાર ઇલેક્શન્સ યોજાતા હોય છે. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. એટલે જે ચાર ઇલેક્શન થયા એ ચાર ઇલેક્શનમાં લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન એક સાથે થયા, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા ભંગ કરવામાં આવી હતી અલગ અલગ કારણોને કારણે વિધાનસભા ભંગ થઈ. અને જે બાદ થયું શું, જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી અને માટે જ આખી એ પરંપરા પણ એ સમય પછી તૂટી. હવે વન નેશન વન ઇલેક્શન છે શું એ તો આપણે જાણી લીધું, પણ હવે એ જાણવું પણ અહીંયા જરૂરી બની જાય છે કે ક્યારથી વન નેશન વન ઇલેક્શનનો વિચાર એ પ્રભાવી બનવા લાગ્યો હતો. વિચાર કાયદો બને અને દેશમાં લાગુ બને તે માટે ક્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કેવી રીતે શરૂઆત થઈ? પીએમ મોદીએ 2019માં 73માં સ્વતંત્રતા દિવસ અને ત્યાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એ વિચારને તેમણે પ્રસ્તુત કર્યો, એ વિચારને તેમણે આગળ ધર્યો હતો પ્રજા સમક્ષ વન નેશન વન ઇલેક્શનને લઈને. ત્યારબાદ 2024ના સ્વતંત્રતા દિવસ પર વન નેશનનો પણ તેમણે જ્યારે પ્રજાને સંબોધન કરી રહ્યા હતા લાલ કિલ્લા પરથી ત્યારે તેનો ઉલ્લેખ કર્યો. અને ત્યારબાદ કોવિંદ સમિતિએ માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક રિપોર્ટ સોંપ્યો વન નેશન વન ઇલેક્શનને લઈને, અને સાથે કોવિંદ સમિતિએ 18 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એ રિપોર્ટને મંજૂરી પણ આપી દીધી. અને ત્યારબાદ હવે જે આગળ જે પ્રક્રિયા હાથ ધરાવવાની છે બંને સદનમાં એ જશે. 12 ડિસેમ્બરે કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને એ મંજૂરી આપી દીધી છે અને ત્યારબાદ હવે આ બંને સદનમાં તેની ચર્ચા થઈ શકે છે. એટલે કે શિયાળુ સત્ર, અને આ શિયાળુ સત્રમાં સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવશે. 2019માં પીએમએ લાલ કિલ્લાની પ્રાચીર પર 73માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે વન નેશન વન ઇલેક્શનનો વિચાર એ પ્રજા સમક્ષ મૂક્યો હતો અને ત્યારબાદ 2024માં પણ તેનો ઉલ્લેખ કરીને એ કહી દીધું કે સરકાર વન નેશન વન ઇલેક્શન બિલને લઈને કેટલી ગંભીર છે. હવે અહીંયા એ પણ જાણવું જરૂરી બની જાય છે કે છેલ્લા 10 વર્ષમાં આ બિલને લઈને કેવા બદલાવ થયા, આ બિલને લઈને શું થયું એ આખો ઘટનાક્રમ આપણે જાણી લઈએ. છેલ્લા 10 વર્ષમાં શું થયું? મે 2014 કેન્દ્રમાં મોદી સરકાર આવી અને મોદી સરકાર આવ્યા બાદ વન નેશન વન ઇલેક્શનની ચર્ચા શરૂ થઈ ગઈ અને મેનિફેસ્ટોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આવી કોઈ એક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ડિસેમ્બર 2015 કાયદા પંચે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાથી કરોડો રૂપિયાની બચત થઈ શકે. ડિસેમ્બર 2015 અને કાયદા પંચનું આ મહત્વપૂર્ણ નિવેદન. જૂન 2019 પીએમ મોદીએ પહેલીવાર આ મુદ્દે ચર્ચા કરવા માટે તમામ પક્ષો સાથે બધા જ પક્ષોને
એક મંચ ઉપર ઔપચારિક એક બેઠક બધા પક્ષોની બોલાવી હતી આ બિલ ઉપર ચર્ચા કરવા માટે. નવેમ્બર 2020 એક કોન્ફરન્સ હતી અને એમાં પીએમ મોદીએ વન નેશન વન ઇલેક્શનને દેશની જરૂરિયાત ગણાવી હતી, કારણ કે કાયદા પંચે પણ એ કહ્યું હતું કે ખર્ચ ઘણો ઘટી જશે. સપ્ટેમ્બર 2023 સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની વન નેશન વન ઇલેક્શનને લઈને એક સમિતિનું એક ગઠન કર્યું અને સાથે જ માર્ચ 2024 એ સમિતિએ 18,626 એક પન્નાનો એક અહેવાલ એ તૈયાર કર્યો અને આ અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો. હવે જે આગળની તારીખ છે એ ખૂબ મહત્વપૂર્ણ. ડિસેમ્બર 2024 કેબિનેટે બિલ એ પાસ કર્યું અને તેને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. એટલે કે આ પ્રક્રિયા, આ બિલને લઈને હાલમાં શું ચાલી રહ્યું છે એ તો હવે સૌ કોઈ જાણે છે, કેમ કે કેન્દ્રીય કેબિનેટે તો બેઠકમાં મંજૂરી આપી દીધી છે. હવે સંસદમાં શું થાય છે એ જોવું રહ્યું. પણ એ જાણી લઈએ કે વન નેશન વન ઇલેક્શનને લઈને કોવિંદ રિપોર્ટમાં શું સૂચનો કરવામાં આવ્યા છે, કેટલા સૂચનો આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. વન નેશન વન ઇલેક્શન પર કોવિંદ સમિતિના 5 સૂચન. સૂચન નંબર 1, આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ. આ સૌથી પહેલું સૂચન એ કોવિંદ સમિતિએ આપ્યું છે. સૂચન નંબર 2, ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકી 5 વર્ષની મુદત માટે. અને સૂચન નંબર 3, પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે. આ ત્રીજું સૂચન કર્યું છે. ચોથું સૂચન છે ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરે અને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ, આ ત્રણેય ચૂંટણી માટે એક જ ઓળખ કાર્ડ એ તૈયાર કરે. આ પ્રકારનું સૂચન કર્યું છે. પાંચમું સૂચન છે એક સાથે ચૂંટણી યોજવા માટે તેના સાધનો, તેના માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ તેમણે આ 5મા સૂચનમાં એ ભલામણ કરી છે. આમ તો 7 દેશોની આખી ચૂંટણી પ્રક્રિયા પર રામનાથ કોવિંદ સમિતિએ સંશોધન કર્યું છે. ત્યારે હવે અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે એ કયા દેશો છે જેની ચૂંટણી પ્રક્રિયા પર સંશોધન થયું અને એક સાથે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ જાય તેના માટે કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો એ જાણીએ કે આ દેશો કયા છે. તો સૌથી પહેલો દેશ છે સ્વીડન, કે જ્યાં વન નેશન વન ઇલેક્શન એ પ્રક્રિયાથી ત્યાં ઇલેક્શન થાય છે. બીજો દેશ છે બેલ્જિયમ, ત્રીજો દેશ છે જર્મની, પછી છે દક્ષિણ આફ્રિકા, આ તરફ ઇન્ડોનેશિયા છે, ફિલિપાઇન્સ છે, જાપાન છે. તો આ 7 દેશો એવા છે કે જે વન નેશન વન ઇલેક્શનની પ્રક્રિયાને હાથ ધરે છે અને એક જ વારમાં આખા ઇલેક્શન્સ આ દેશોમાં થઈ જાય છે. આ એવા 7 દેશો છે જ્યાં વન નેશન વન ઇલેક્શનની પ્રક્રિયા અને ચૂંટણીમાં અપનાવવામાં આવે છે અને ખૂબ સુચારુ રીતે દેશોમાં વ્યવસ્થા ચાલી પણ રહી છે. ત્યારે એક બાદ એક દેશોમાં કેવી પ્રણાલી છે આપણે એ વિગતવાર સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. સૌથી પહેલો દેશ કયો છે? તો દક્ષિણ આફ્રિકાનું સૌથી સચોટ ઉદાહરણ કોવિંદ સમિતિએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. મતદારો નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ધારાસભાઓ બંને માટે એક સાથે મતદાન કરે છે. કોવિંદ સમિતિએ જે રિપોર્ટ સોંપ્યો, દક્ષિણ આફ્રિકાનું સૌથી સચોટ ઉદાહરણ આ મુદ્દો ટાંક્યો છે. સાથે મ્યુનિસિપલ ચૂંટણીઓ 5 વર્ષના ચક્રમાં પ્રાંતીય ચૂંટણીઓ કરતા અલગ છે. એટલે કે ધારાસભાની આખી ઇલેક્શન પ્રક્રિયા અલગ અને મ્યુનિસિપલ 5 વર્ષના ચક્રમાં આ પ્રાંતીય ચૂંટણીઓ કરતા એક અલગ વ્યવસ્થા. પણ 29 મેના રોજ દક્ષિણ આફ્રિકામાં દરેક પ્રાંત માટે નવી નેશનલ એસેમ્બલી તેમજ પ્રાંતીય ધારાસભાઓ માટે સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે સ્વીડનમાં કેવી પ્રણાલી છે, કેવી પ્રણાલીથી ઇલેક્શન થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી. તો સ્વીડન એક પ્રમાણસર ચૂંટણી પ્રણાલીને અનુસરે છે અને આ જે પ્રમાણસર ચૂંટણી પ્રણાલી છે એને કોવિંદ સમિતિએ ખાસ ટાંકીને કહ્યું છે કે આવી કોઈ પ્રક્રિયા આપણે પણ હાથ ધરવી જોઈએ, અનુસરવી જોઈએ. રાજકીય પક્ષોને તેમને મળેલા મતોના આધારે ચૂંટાયેલી વિધાનસભામાં સંખ્યાબંધ બેઠકો ફાળવવામાં આવે. આ મુદ્દો ખાસ ધ્યાન એ કોવિંદ સમિતિએ આ મુદ્દાને ધ્યાને લીધો છે. સાથે એ પણ કહ્યું એક એવી વ્યવસ્થા છે જેમાં સંસદ, કાઉન્ટી કાઉન્સિલ અને સિટી કાઉન્સિલની ચૂંટણીઓ એક સાથે યોજાય છે.
એટલે જેમ કે વિધાનસભાનું ઇલેક્શન આવી ગયું અને સાથે સાથે કોર્પોરેશનનું પણ ઇલેક્શન સાથે આવી ગયું, આ પ્રકારની એક વ્યવસ્થા છે. આ ચૂંટણીઓ દર 4 વર્ષે સપ્ટેમ્બરના બીજા રવિવારે યોજાય છે સ્વીડનમાં. એ ફિક્સ છે કે દર 4 વર્ષે. ત્યારબાદ મ્યુનિસિપલ ચૂંટણીઓ દર 5 વર્ષે સપ્ટેમ્બરના બીજા રવિવારે યોજાય છે. એટલે આ પ્રક્રિયા આખી સેટ છે કે ક્યારે ઇલેક્શન એ યોજાવાનું છે. હવે સ્વીડન પ્રમાણસર ચૂંટણી પ્રણાલી અપનાવે છે, ત્યારે હવે જાપાનમાં કેવી પ્રક્રિયા ચૂંટણીમાં હાથ ધરાય છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણી લઈએ. જર્મની અને જાપાન બંને એક સરખી ચૂંટણી પ્રક્રિયા છે. જર્મની અને જાપાનની ચૂંટણી પ્રક્રિયામાં ઘણી સામ્યતા એ કોવિન સમિતિએ એ નોંધી છે. જર્મનીમાં પીએમની નિમણૂક રાષ્ટ્રીય સંસદ કરે અને પછી સમ્રાટ મંજૂરી આપે. એ જ રીતે જાપાનમાં પણ આ જ પ્રકારની એ સિસ્ટમ ફોલો થાય છે. જાપાનમાં પણ એ જ પ્રકારે સંસદ બાદ સમ્રાટની અંતિમ મંજૂરી રહે છે. એટલે બંનેની જે આ ચૂંટણી પ્રક્રિયામાં છે ખૂબ સામ્યતા જોવા મળે છે. એટલે કે જર્મન અને જાપાનીઝ મોડલ જેવું જ મોડલ અપનાવવાની હિમાયત એ કોવિન સમિતિએ કરી છે. તો સમિતિના મતે આ ભારત માટે જાપાન અને જર્મનીમાં અનુસરાતી ચૂંટણી પ્રક્રિયા ફાયદાકારક રહેશે. ત્યારે ઇન્ડોનેશિયાની પણ આપણે વાત કરી તો ઇન્ડોનેશિયામાં કેવી ઇલેક્શન સિસ્ટમ છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણી લઈએ. 2019થી એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે. એટલે કે ઇન્ડોનેશિયામાં 2019થી આખી આ પ્રક્રિયા એ શરૂ કરવામાં આવી છે અને બધા જ ઇલેક્શન્સ એક સાથે 2019થી આખી પ્રક્રિયા શરૂ થઈ, જેમાં રાષ્ટ્રપતિ, ઉપપ્રમુખ અને રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીના સભ્યોની ચૂંટણી એક સાથે યોજાય. એટલે 2019થી આખી આ પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને જેમાં જેમ ભારતની જે પ્રક્રિયા છે એ અનુસરવા માટે એ ઇન્ડોનેશિયન જે પ્રક્રિયા છે એ અનુસરવા માટે કહેવામાં આવ્યું છે. મતદારો ગુપ્ત મતદાન કરે, છેતરપિંડીયુક્ત મતદાન ટાળવા, આંગળીને અવિશ્વસનીય શાહીમાં ડુબાડવામાં આવે. જે રીતે ભારતમાં આપણા દેશમાં જે પ્રણાલી છે એ જ પ્રણાલી અનુસરવામાં આવે છે. પણ માત્ર ને માત્ર ફરક એટલો છે કે ઇન્ડોનેશિયામાં એક સાથે ઇલેક્શન થઈ જાય છે. રાજકીય પક્ષોને ઓછામાં ઓછા 4% મતો મેળવવા જરૂરી છે. આ ઇન્ડોનેશિયાની ચૂંટણી પ્રણાલી પ્રમાણે જો રાજકીય પક્ષોને સંસદમાં બેસવું છે તો એ પ્રકારનો નિયમ ફોલો કરવો પડશે. રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાવા માટે ઉમેદવારને કુલ મતોના 50%થી વધુ મત તેમને મેળવવા પડે તો જ તેઓ રાષ્ટ્રપતિ પદ માટે તેઓ બેસી શકે છે અને દેશના અડધા રાજ્યોમાં ઓછામાં ઓછા 20% મત મેળવવાની જરૂર રહે છે. તો આ છે એ ઇન્ડોનેશિયાની ચૂંટણી પ્રણાલી. ચાલુ વર્ષે જ ઇન્ડોનેશિયામાં 14 ફેબ્રુઆરી 2024ના રોજ સફળતાપૂર્વક એક સાથે ચૂંટણી યોજાઈ. પહેલા 2019થી શરૂઆત કરી આખી પ્રણાલી અને 2024માં પણ એ સફળતાપૂર્વક પાર પડી. હવે જે ખૂબ સુચારુ રૂપે પરિપૂર્ણ થઈ તો ફિલિપાઇન્સમાં દર 6 વર્ષે એક સાથે ચૂંટણી યોજાય છે અને જ્યારે બેલ્જિયમમાં દર 5 વર્ષે એક સાથે ચૂંટણી યોજાય છે. ત્યારે હવે એ જાણી લઈએ કે દેશમાં વન નેશન વન ઇલેક્શન બિલને લઈને આગળ શું થઈ શકે. તો હવે આગળ શું થાય તો થશે કે કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે સંસદમાં વન નેશન વન ઇલેક્શન બિલ એ સંસદમાં રજૂ કરી શકે છે. સાથે સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે. તો બધાની એ સર્વસંમતિ હોવી આ બિલ ઉપર એ ખૂબ જરૂરી છે અને બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને એ મોકલવામાં આવશે અને ત્યાં બિલ પર એ ચર્ચા થશે, સંયુક્ત ચર્ચા. અને જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અને દરેક રાજકીય પક્ષોના પ્રતિનિધિ સાથે ચર્ચા અને વન નેશન વન ઇલેક્શન બિલ એ બંધારણ સુધારા બિલ હેઠળ રજૂ કરવામાં આવશે. કારણ કે આખી આ પ્રક્રિયા બંધારણને અનુસરવાની છે, ત્યારે બંધારણની કોઈ પણ જોગવાઈ આ બિલ દ્વારા બદલાઈ જાય છે અને સાથે જ અલગ અલગ જે બંને ગૃહોમાં આ બિલ પસાર થવું જોઈએ અને 2/3 બહુમતીથી એ પસાર થવું જોઈએ તો જ આ બિલ એ કાયદો બનશે. તો વન નેશન વન ઇલેક્શન બિલ જો સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ જાય છે તો ભારતીય ચૂંટણી પંચની મહેનત વધવાની છે. ચૂંટણી પંચે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે જોરદાર તૈયારીઓ કરવી પડશે. તમામ ચૂંટણીઓ હાથ ધરવા માટે સંસાધનો અને લોજિસ્ટિક્સનું સંચાલન કરવું પણ જરૂરી છે, જેમાં ઈવીએમ આવી ગયા, સુરક્ષા આવી ગઈ, સુરક્ષા સ્ટાફની તૈનાતી આવી ગઈ, એજન્સીઓની તૈનાતી આવી ગઈ અને પ્રચાર જેવી તૈયારીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બિલમાં આગળ શું થાય છે.